કરપડા 13 ગામ પગલા સમિતિની સાથે છે। ખેડૂતો માટે પાણી રાખો, રાજુ કરપડા 13 ગામમાં ભાજપનો પ્રચાર કરવા તૈયાર છે। તૈયાર હોય તો આવી જાઓ સામે। રાજકારણ છોડી દો, હું મારી પાર્ટીનો ખેસ ફેંકીને ખીતીએ ટીંગાડીને આવું। તમારામાં તાકાત હોય તો ખેડૂતો માટે બહાર આવો। સરકાર 5 દિવસમાં અમારી માંગણી સ્વીકારી લે તો હું જાહેરમાં હું રાજુ કરપડા સરકારની વાહવાહી કરીશ। આજે વાત ફરીથી ખેડૂતોની કરવી છે। વાત છે અમરેલી જિલ્લાના રાજુલા ખાતેની કે રાજુલાના ધારેશ્વર ખાતે ખેડૂતો એટલે કે 13 ગામના ખેડૂતો એકઠા થાય છે અને તેમની માંગ હોય છે કે તેમને જે સિંચાઈનું પાણી મળવું જોઈએ એ ક્યાંક ને ક્યાંક રોકી દેવામાં આવે છે। આ વાત સાથે એક સભાનું આયોજન કરવામાં આવે છે અને આ સભાની અંદર આમ આદમી પાર્ટીના કિસાન નેતા એવા રાજુ કરપડા પણ પહોંચે છે। રાજુ કરપડાએ અમરેલીના ભારતીય જનતા પાર્ટીના નેતાની સાથે સાથે સરકારને પણ આડે હાથ લીધી છે અને કહ્યું છે કે આજ સુધી આ દેશને ખેતી પ્રધાન દેશ કહેવામાં આવે છે, પણ જ્યારે જ્યારે ખેડૂતોને સિંચાઈની પાણીની વાત હોય, ખેડૂતોને મળવા પાત્ર વીજળીની વાત હોય કે પછી ખેડૂતોને થયેલા પાક નુકસાનની સહાયની વાત હોય, કેટલા એવા ખેડૂતો છે કે તેમને સરકાર તરફથી આપવામાં આવતી આ તમામ યોજનાનો ખરેખર લાભ મળ્યો છે એ માત્ર ગણ્યા ગાંઠ્યા। આ હકીકત છે કે જ્યારે જ્યારે ખેડૂતોને જરૂર પડે, આ જગતનો તાજ જ્યારે પીસાતો હોય, આ ખેડૂતને ખરેખર એવા આગેવાન કે નેતાની જરૂર હોય કે એમનો અવાજ સરકાર સુધી પહોંચાડી શકે, ત્યારે ખૂબ ઓછા એવા નેતાઓ હોય છે કે ખેડૂતોની વહારે આવતા હોય છે। આ ખેડૂતોને પણ કંઈક આશા હશે કે એમને અમરેલી જિલ્લામાંથી ચૂંટીને મોકલ્યા એક પણ નેતા તેમની વાત નહીં સાંભળતા હોય, ત્યારે રાજુ કરપડાને ત્યાં પહોંચવું પડે છે અને રાજુ કરપડા ત્યાં પહોંચીને સરકારને તો આડે હાથ લે છે પણ ત્યાંના નેતાઓને પણ કહે છે કે તમારામાં જો પાણી આપવાની ત્રેવડ ના હોય તો વાટકીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ। આજે કરવી છે આ સમગ્ર ઘટના પર વાત। તો નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ, આપની સાથે છું કૃણાલ આહિર। વાત કઈક એમ છે કે અમરેલીના રાજુલા ખાતે ડેમમાં અત્યારે નવી પાઇપલાઇન નાખવાનું કામ ચાલુ છે। એક બાજુ ખેડૂતોનો પાક અત્યારે વાવેતર કરેલો છે, અત્યારે આ ભરતડકાની અંદર ખેડૂતોને ખૂબ પાણીની જરૂર હોય છે, ત્યારે એમને જે મળવાપાત્ર પાણી છે એ ક્યાંક ને ક્યાંક રોકી દેવામાં આવે છે। આવી પાણી છોડાવવા માટે ખેડૂતોએ ત્યાંના સ્થાનિક નેતાઓને, સરકારને અનેક વખત રજૂઆત કરી, તેમ છતાંય ખેડૂતોને હજી સુધી પાણી નથી મળ્યું। આની પહેલા પણ રાજુ કરપડા એક વખત અમરેલીમાં જઈ અને ખેડૂતોની વાતને લઈ કલેક્ટર અને સિંચાઈ વિભાગને પણ મળ્યા હતા, તેમ છતાંય આ વાતનું નિવાકરણ ના આવ્યું અને ફરીથી આજે ખેડૂતોએ એક સભાનું આયોજન કર્યું, ટ્રેક્ટર રેલીનું આયોજન કર્યું અને હાથમાં હાથકડી, સાંકળો અને મોઢે ટેપ મારી અને તે આ સભાની અંદર ઉપસ્થિત હતા અને આ સભામાં આમ આદમી પાર્ટીના કિસાન નેતા એવા રાજુ કરપડા પણ પહોંચે છે અને રાજુ કરપડા કિસાનની વહારે આવી અને સરકારને આડે હાથ લે છે। સાથે સાથે એવું પણ કહે છે કે આઝાદીના 77 વર્ષ પછી પણ ખેતી પ્રધાન દેશના ખેડૂતોને પાણી માટે ભીખ માંગવી પડે તો આ સરકારને ડૂબી મરવું જોઈએ। આવું રાજુ કરપડાએ કહેતા સરકારની સાથે સાથે ત્યાંના સ્થાનિક નેતાઓને પણ આડે હાથ લીધા અને સિંચાઈ વિભાગને એવી ચીમકી આપી કે 5 દિવસનું તમને અલ્ટિમેટ આપવામાં આવે છે, 5 દિવસની અંદર જો આ ખેડૂતોની માંગ પૂરી નહીં કરવામાં આવે તો પછી આકરા આંદોલનની પણ તૈયારી રાખજો અને તેવું કહેતા રાજુ કરપડાએ શું કહ્યું આવો તે પણ સાંભળીએ। જે આયોજન કરવામાં આવ્યું અને ખૂબ લાંબા સમયથી દિલીપભાઈ હોય, જયદીપભાઈ હોય, 13 ગામના સરપંચો અને આખી સમિતિ જે મહેનત કરી રહ્યા છે અને મહેનતને પરિણામ સુધી લઈ જવા માટે થઈ અને મોટી સંખ્યામાં હું અગાઉ આવ્યો ત્યારે પણ આ 13 ગામમાંથી ખેડૂતો, પશુપાલકો અને ખેત મજૂરી સાથે જોડાયેલા લોકો મોટી સંખ્યામાં હાજર હતા। આજે પણ મોટી સંખ્યામાં અહીંયા ખેડૂતો ઉપસ્થિત છે। તો આ લડાઈમાં હું રાજુ કરપડા કાયમી માટે અગાઉ પણ કહી ગયો તો આજ પણ કહેવા આવ્યો છું કે આ લડાઈમાં પરિણામ સુધીની લડાઈ જે પણ લડવાની થાય એમાં રાજુ કરપડા 13 ગામ પગલા સમિતિની સાથે છે। અહીંયાથી ગયા પછી અમુક નેતાઓના નેતુડીઓના વિડીયો જોયા, એમને એવું કીધું બહારથી આવેલા લોકો અહીંયા આવીને ગુમરાહ કરે છે।
બહારથી લોકો ત્યારે આવવું જોઈએ કે તમે માય કાંગલા થઈ ગયા. બીજી વાત કે કોઈ એવું કહેતું હોય કે અહીંયા રાજકારણ કરવા આવ્યા છે, આજે જાહેર મંચથી કહું છું કે હું કોઈ પણ પાર્ટી સાથે ભલે જોડાયેલો હોય પણ એક ખેડૂતના દીકરા તરીકે આજે આ ખેડૂતોની લડાઈમાં સાથે છું અને આવનાર સમયમાં ભાજપના નેતાઓને કહીએ છીએ કે ધાતરવડી 2 માંથી રાજુલા જાફરાબાદ ને પાણી મળે એ વ્યવસ્થા કરો અને ધાતરવડી 1 માં ખેડૂતો 3 સીઝન લઈ શકે એટલું કાયમી ખેડૂતો માટે પાણી રાખો. રાજુ કરપડા 13 ગામમાં ભાજપનો પ્રચાર કરવા તૈયાર છે. તૈયાર હોય તો બધા આવી જાઓ સામે. રાજકારણ છોડી દો. હું મારી પાર્ટીનો કેસ ફેંકીને ખીતીએ ટીંગાડીને આવું. તમારામાં તાકાત હોય તો ખેડૂતો માટે બહાર આવો. ફાયદો કરાવવા માટે થઈ ખેડૂતોનું સિંચાઈનું પાણી ચોરવાનું કામ ભાજપે કર્યું છે. આ વાતને લઈ અને આવનાર સમયમાં જ્યાં જ્યાં ચૂંટણી આવશે ત્યાં જશું. સરકાર 5 દિવસમાં અમારી માંગણી સ્વીકારી લે તો હું જાહેરમાં હું રાજુ કરપડા સરકારની વાહવાહી કરીશ અને જો માંગણી નહીં સ્વીકારે તો આ સમિતિ આવનાર ચૂંટણીઓમાં જ્યાં ચૂંટણી આવશે ત્યાં ભાજપને હરાવવા માટે પ્રચાર કરશે. મારી વાત સાથે સહમત છો બધા? તો અહીંયાથી અમે આપણે એસડીએમ ઓફિસે પ્રાંત સાહેબની ઓફિસે આપ સૌએ જવાનું છે. થોડો તડકો છે, ગરમી છે, થાક્યા કરી જેવી રીતે માળીએ વાત કરી કે ગઈ વખતની સભામાં હજારોની સંખ્યામાં ભીડ હતી તો આ ખેત મજૂરો દાળિયા લાવ્યા હતા આવું કહેવામાં આવ્યું. આજે અમારી માળીએ કીધું અહીંયા કે જો તમારામાં માણસ ઓળખવાની તાકાત હોય, જો તમે ખેડૂતોને ઓળખી શકતા હોય, જગતનો બાપ કોણ હોય ને કેવો હોય તમારે જોવો હોય તો એક વખત અહીંયા આવી જાવ. અમે તમને બતાવીએ જગતનો બાપ કોને કહેવાય ને જગતની માં કોણ છે. વાતો કરે છે પોલીસને આગળ કરીને. આજે અહીંયા જે આ દાદા ઉભા છે મારી બાજુમાં, આ જે નેતાઓ છે ને એના બાપ દાદાઓને 60 વર્ષે ટેકે ટેકે હાલવું પડે, પગના 3 ઢીસણના ઓપરેશન થઈ ગયા હોય. આ અમારા ખેડૂતનો દીકરો 75 વર્ષે એક પગે આયા ટોલી ચડી જાય છે. કારણ કે આને પેટમાં અનીતિનું કાઈ નાખ્યું નથી, ભ્રષ્ટાચારના પૈસા નાખ્યા નથી. મને તો સાંભળવા મળ્યું કે અહીંયા ચૂંટાયેલા 1-2 નેતા ઘંટીઓમાંથી કમિશન લે છે. દુકાનોમાંથી, લાઈનોમાંથી, રોડમાંથી આ બધું લેતા લેતા હજી એમના પેટ પૂરા થતા નથી, પેટ ફૂલ થતા નથી. તો નાની નાની દુકાનો હકાવતા હોય એને એક મહિને 2000 રૂપિયા આપવાના છે. મારી વાત સાચી આ કે ના? એને કેવા આવ્યા છીએ કે આ વખતે ખોટા ઠેકાણે ભરાઈ ગયા છો. તમે એવું સમજો છો પોલીસને આગળ કરશું અને ખેડૂતોનો અવાજ દબાવી દઈશું. યાદ રાખજો જે દિલીપભાઈએ વાત કરી એ વાતને હું આગળ પણ ધપાવું છું. અને અહીંયા મંચ પર ઊભા થયા પહેલા કીધું છે ને એ દિવસે કીધું છે કે રાજકીય વાત કરવા માટે રાજુ કરપડા આવ્યો નથી. મારી પાર્ટીની કે મારી રાજકીય નેતાગીરીની વાત કરવી હોય તો ચૂંટણીઓમાં કરશું. આજે ખેડૂતોની લડાઈમાં સહભાગી થવા આવ્યો છું અને જે પાર્ટીના નેતાઓને ખેડૂતોના મત જોઈતા હોય એ આ લડાઈમાં સહભાગી થવા આવે. આ દાદા બોલવા ગયા એટલે એમને બોલતા બંધ કરી દેવામાં આવ્યા પ્રશાસન દ્વારા. એટલે એમના મોઢે પટ્ટી બાંધી દીધી. એટલે પ્રશાસન તંત્ર અને આ સરકાર ખેડૂત જ્યારે બોલવા જાય છે ને તો એને મૂંગા કરવાના પ્રયત્ન કરે છે ને એનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવા માટે આ દાદાએ મોઢા પર પટ્ટી લગાવી છે. કહેવામાં આવે છે ખેડૂત પ્રધાન દેશ, કહેવામાં આવે છે કે અર્થવ્યવસ્થામાં મોટો એવો ફાળો ખેડૂતોનો છે. પણ આ જગતના બાપનું બિરુદ જેને મળ્યું છે એ જગતનો બાપ આજે પાણી માટે આઝાદીના 77 વર્ષ પછી ભીખ માંગે છે. શર્મિંદા થવું જોઈએ, સરકારે ડૂબી મરવું જોઈએ. જ્યારે બોલવા ગયા દિલીપભાઈ, જયદીપભાઈ જેવા આગેવાનોએ ખેડૂતોને આગળ આવીને કહ્યું કે ના બોલો આ પ્રશાસન સામે, તો પોલીસને આગળ કરીને બંદી બનાવીને સાવરકુંડલા સુધી લઈ જવામાં આવ્યા. એટલા માટે આજે આ બંદી બનાવ્યા છે દાદાને. આવે એમાં ધરોડીનો શું વાંક છે? ગામડે ગામડે ગધાડા પાટુએ આવે એમાં ઓલી નાહકની ધરોડી તો અમથી કૂટાઈ જાય. તમારે બાજુ હોય તો ભ્રષ્ટાચારના પૈસા લેવામાં 2 રોડના કોન્ટ્રાક્ટમાં વેચી લેજો, પણ અમારા ખેડૂતોના પાણી ઉપર તમે રાજકારણ કરો છો, ભગવાન ક્યારેય તમને માફ નહીં કરે.
શબ્દો લખી રાખજો. આજે તમારા કોન્ટ્રાક્ટો માટે, લાઈનોમાંથી જે તમને પૈસા મળે છે એના માટે થઈ અને આજે ખેડૂતોને અને ખેડૂતની માતાઓને તમે દુખી કરો છો. આવનારી પેઢી એની સાક્ષી હશે. જો તમે ખેડૂતોના હિતમાં વિચારજો, નહીતર ભગવાન મને બોલાવે છે દીકરીએ દીવો નહીં રહે ને આ પરિસ્થિતિનું નિર્માણ થશે. તમે કરોડો રૂપિયા ભેગા કરી લેશો, કોના માટે કરશો? ખેડૂતોનું શોષણ કરીને પૈસા ભેગા કરશો. તમારી 50 કરોડ રૂપિયા 60 કરોડ રૂપિયા કમાવા માટે થઈ અને ખેડૂતોના જીવન દોરી સમાન સિંચાઈના પાણીમાંથી જે ખેડૂત પોતાનો પાક બચાવે છે, પોતે જે ઉત્પાદન લઈને પોતાનું ગુજરાન ચલાવે છે, પાણી ચોરી જવાના ધંધા તમે કરો છો ને ભગવાન ક્યારેય તમને માફ નહીં કરે.